નકલી પોલીસ બનીને જનતા પર રોફ જમાવનાર આરોપીને અસલી પોલીસે ઝડપી પાડ્યો. બાતમીના આધારે આણંદ ટાઉન પોલીસે સુરેન્દ્રસિંહ લુહાર નામના નકલી પોલીસને ઝડપી પાડ્યો. આરોપી સુરેન્દ્રસિંહ લુહાર તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર પોતાની કાળા કલરની કારમાં પોતાની પોલીસ તરીકે ઓળખ આપી રહ્યો હતો. આણંદ ટાઉન પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને પૂછપરછ કરતા આરોપીએ પોલીસ હોવાનો દાવો કરીને ગુજરાત પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું. જો કે પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતા સુરેન્દ્રસિંહનો ભાંડો ફૂટી ગયો. પોલીસનું આઈ કાર્ડ નકલી હોવાનો તેણે સ્વીકાર કર્યો. પોલીસે અટકાયત કરીને તલાશી લેતા તેની પાસેથી 2 મોબાઈલ ફોન, મીડિયાનું આઈ કાર્ડ મળી આવ્યું. આરોપીની કારમાંથી પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી છે. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે આરોપી સુરેન્દ્રસિંહ છેલ્લા 3 વર્ષથી નકલી પોલીસ બનીને ફરતો હતો. હાલ તો પોલીસે આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.